બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી। બનાસકાંઠાના ભાભર ખાતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના આગેવાનો અને વાવના ધારાસભ્ય કેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં આ જાહેર સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના આગેવાનો સાથે હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। સભા સંબોધતા કોંગ્રેસ ઉમેદવાર પાર્થિવ ભટોડે ભાજપ સરકાર સામે આકરા પ્રહારો પણ કર્યા હતા। જોકે આ સભામાં બનાસ ડેરીના પૂર્વ મંત્રી શંકર ચૌધરી ચોર છેના નારા પણ લગાવ્યા હતા અને આ સાથે જ ઠાકોર સેનાના 100થી વધુ કાર્યકરો કોંગ્રેસ સાથે જોડાયા હતા। બનાસકાંઠાની લોકસભાની સીટ એ કોંગ્રેસ પાર્ટી જે રીતે વાવ વિધાનસભાનો માહોલ હતો એ વખતે વિજય વરઘોડાનો એવો માહોલ પાછો ઊભો થયો છે। અહીંયા પ્રતિભાઈને બધા આગેવાનોએ બધાએ સંબોધન કર્યું અને મને 100% વાવ ભાભર સોયગામમાં ત્રણેય વિસ્તારના જે લોકોએ એક બેન દીકરી તરીકે ધારાસભ્ય તરીકે ચૂંટીને પોતાના પૈસા વાપરીને એક પણ રૂપિયાનો ખર્ચો કરાયા વગર સામેવાળા ગમે એટલો ખર્ચો કર્યો છતાં પણ વાવ વિધાનસભાની સીટ એ કોંગ્રેસ પાર્ટી જીતી હતી। એ જ રીતે લોકસભામાં પણ પ્રતિભાઈ પટેલને જીતાડી ગરીબોની સરકાર બનશે, દેશના વડાપ્રધાન રાહુલ ગાંધી બનશે અને બનાસકાંઠાની લોકસભાની સીટ જંગી બહુમતીથી કોંગ્રેસ પાર્ટી જીતી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના ચરણોમાં અર્પણ આજે ઘણા ઠાકોર સેનાના કાર્યકર્તા જોડાયા છે। અહીંનો ઠાકોર સમાજ એ ખૂબ હોશિયાર અને પોઠા સૂઝવાળો છે। એમને ખબર છે કે સાચું શું છે અને ખોટું શું છે। જ્યારે એમને સાચું સમજાણું છે ત્યારે મારા યુવાનો અહીં મારું હગુવાલું હોય, મારા સંબંધીઓ હોય અને અહીંયા કાયમ જન્મથી હું એમના વચ્ચે રહીશું ત્યારે એમને એમ લાગ્યું કે ખરેખર બેન અત્યારે તમે ધારાસભ્ય તરીકે હોય અને ધારાસભ્ય તરીકે હોય ત્યારે તમારી પાર્ટીમાં અને લોકોમાં જે બીજા સમાજોએ તમને મદદ કરી એનું ફળ આપણે એમનું એહસાન જે કાંઈ આપણા ઉપર છે એ ચૂકવવું પડે। એટલે સેનામાંથી અમે બધા રાજીનામા આપી અને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન કરી જંગી બહુમતીથી અહીંનો ઠાકોર સમાજ મતદાન 23 તારીખે કરવાનો છે અને પ્રતિભાઈ પટેલને જંગી મતોથી જીતાડશે। સરદાર વલ્લભભાઈ પટેલ આવા અનેક દેશ નેતાઓએ, બાબા સાહેબ આંબેડકર આવા અનેક દેશ નેતાઓએ આ પાર્ટીનું સંચાલન કર્યું છે અને પાર્ટીને આગળ વધારી છે। આ પાર્ટી જ્યારે શાસનમાં આવી કોંગ્રેસ ત્યારે આ દેશમાં એક ટાંકણી પણ બનતી નથી। આજે ધીમે ધીમે કેટલો મોટો વિકાસ કર્યો। આ બધા ડેમો કોને બંધાયા? કોંગ્રેસના શાસનમાં બન્યા છે। રેલવેનું સંચાલન કોને કર્યું? તો આ પાર્ટીએ કર્યું છે। મોટા મોટા વિમાન મથકો કોને બનાવ્યા? આ પાર્ટીએ કર્યું છે। મોટા મોટા રોડ અને રસ્તાઓ કોને બનાવ્યા? આ પાર્ટીએ કર્યું છે। આજે કેટલાક લોકો એમ કહે છે કે કોંગ્રેસે તો કંઈ કર્યું જ નહોતું, તો આ તમે ઉપરથી લઈને આવ્યા હતા? અરે આ તો કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે। ભાઈઓ, આ બે વચ્ચેનો તફાવત સમજવાનો જરૂર છે। 5 વર્ષ પહેલા મોદી સાહેબ આવ્યા ત્યારે એમને એવી વાતો કરી લોભામણી, બધા લોકોને એમ થયું કે ગુજરાતનો એક દીકરો વડાપ્રધાન થાય તો ગૌરવની વાત છે। એટલે એમની વાતોમાં લોભામણી વાતોમાં આવી ગયા। લોભામણી વાતો કેવી? લોકોને છેતરવાની વાતો, કેવા ખોટા વચન આપ્યા, કેવા ખોટા લોભામણા વાતો કરી અને એવા ગરીબ લોકોને પણ છેતર્યા કે બધાને એમ કહ્યું કે અમારી સરકાર આવશે તો તમારા ખાતામાં 15 લાખ રૂપિયા જમા થશે। લોકોએ બેંકોમાં ખાતા ખોલાવી નાખ્યા। આજે એ ખાતાઓ ઉપર હવે દંડ ભરવાનો ચાલુ થઈ ગયો છે। આ 15 લાખ કીધા હતા તેમાંથી કોઈને 15 રૂપિયા મળ્યા છે, કોઈના ખાતામાં આવ્યા છે? ભાઈઓ, હમણાં ખેડૂતોની મશ્કરી કરી અને 5 વર્ષમાં 2000 રૂપિયા આપ્યા। હવે આ ભાજપવાળા ભાઈઓ તમારી પાસે મત માંગવા આવે તો આપણે એમને એક ઉઘરાણી કરવાની કે તમે 15 લાખનું અમને વચન આપ્યું હતું એટલે 2000 રૂપિયા 5 વર્ષમાં તમે આપ્યા, 14,98,000 રૂપિયા અમારા બાકી છે, એ પહેલા આપી જાઓ અને પછી મત માંગવા માટે આવજો। આ સંમેલનમાં બોર ઓપરેટરો પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સાથે જ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। જિલ્લાના સરપંચ સંગઠનના પ્રમુખ ગિરિરાજસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા હતા। મોહનસિંહ બાપુ કે કયા ગિરિરાજસિંહ લાઈનમાં ઉભા હતા?
ઊભા કોણ હતા? તમારા જેવા જે વોટ આલવા વાળા છે એ બધા લાઈનમાં ઊભા હતા. આપણા ઘરે જે આપણી બેન દીકરીએ કે વહુવાળીએ દૂધ ભરાઈને કે 5 બોરી વેચીને ચોક હંતાડેલા હતા, એ મારા બેટા ઓલા વડનગર વાળા કઢાઈ અને બેંકમાં જમા કરાવરાયા. આપ સૌને વિનંતી એટલી છે કે પ્રતિભાઈ ભટોળ પહેલી વાર આપની વચ્ચે વોટ માંગવા આવ્યા છે. રાજસ્થાન આપણા પડખમમાં છે. રાજસ્થાનની વસ્તી ખૂબ હોશિયાર છે. 5 વર્ષ આને વોટ આલે, 5 વર્ષ આને વોટ આલે, 5 વર્ષ આને આલે, 5 વર્ષ વરે ઓલાને આલે. એનાથી ખબર પડે નેતાને માપમાં રાખે. તમારે એ બધું શીખવાનું છે. આપ સૌને વિનંતી એટલી કરું છું કે જો ડેરીનો આપને ભાવ વધારો મળ્યો હોય, જો આપને સારા ભાવનું સાગરધણ મળ્યું હોય, જો આપને ડેરીનો લાભ મળ્યો હોય, તો આ પ્રતિ ભટોળ પહેલી વાર આપની વચ્ચે વોટ માંગવા આવ્યા છે. આ ગિરિરાજસિંહે આપની વચ્ચે પહેલી વાર વોટ માંગવા આવ્યા છે. અને આપ સૌને વિનંતી એટલી કરો છો કે આપ જંગી બહુમતીથી પ્રતિભાઈને જીતાડો. આપણો પંજો દિલ્હીમાં વાગતો હશે તો આપણે બધાય સક્ષમ તરીકે કોક કામ ઘટાડીએ. જગદીશ પઢિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.